રામ રામ સીતારામ બધાને તોફાની વ્લોગ બધા યુટ્યુબરો આવ્યા હે બધા આ છે ધવલભાઈ રાજવીર જેવું તો રામ રામ સીતારામ કેમ છો? આઈ હોપ that ફૂલ મોજમાં હતો. ફાઇનલી આજે આપણે જવાના છે ઇવેન્ટમાં. તો અત્યારે હું જોવો મસ્તનો બધા કપડાં બકડાં ઘડિયાળ પહેરીને નીકળી ગયો ને આ છે હાઈવે ને અહીંથી હમણાં છે ને રાજુભાઈ આવે એને આપણે ફોર વ્હીલમાં જવાના છે. તો આ હાઈવે છે શિવ પેટ્રોલિયમમાં આપણું મોટરસાઇકલ ઊભું રાખી દીધું. બાકી નવાય ને તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ભૂલતાનો. ફાઇનલી આપણે અત્યારે ધ ભારત હોટલે પહોંચી ગયા. હવે આપણે અંદર જઈએ ખબર પડે કેવી હોટલ છે કેવું છે. ફાઇનલી બધા યુટ્યુબ પરિવાર આવી ગયા આપણા. નાથીબેન ને રામભાઈ આવી ગયા ને અહીંયા ધવલભાઈ ફોટાવાલા. અરે મસ્ત થઈ ગયો. મજામાં અરે ઠીક ઠીક આનંદ અરે રામભાઈ મજામાં રામભાઈ નું અપહરણ તમે કર્યું કે વાડીએ લાગતું અહીંયા બલૂન ફુલાવવાના કામ આ છે આપણા મીટઅપનું ગોઠવનાર હમીરભાઈ. બે શબ્દો બોલશે. રામ રામ સીતારામ બધાને બધા યુટ્યુબરો આવ્યા હે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આરે એટલું જ કહેવાનું કે આવા નવા મીટઅપો હે દરેકના વિડીયોમાં આપણે બોલ્યા છે ને હજી પણ બોલશું કે જે કોઈ મિત્રો કોઈ પણ બાકી રહ્યા હોય જેને અમે ખરેખર આમંત્રણ નથી દઈ શક્યા તાબડતોબમાં ગોઠવણું હોય અને કદાચ અમારાથી ભૂલાઈ ગયા હોય તો ફરી એક વખત બધાની માફી માગીએ છીએ. અને ફરી પાછું આવું જ્યારે મીટઅપ થાય ત્યારે તમે અમને યાદી કરજો, અમારો કોન્ટેક કરજો, જેથી કરીને આપણે કોન્ટેકમાં રહીએ તો આપણે ખબર પડે કે કોણ કોણ મિત્રો બાકી છે. તો બધાએ જે આ ભાઈના વિડીયો જોતા હોય, જે તમે ચેનલો જોતા હોય બધાએ આમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ અને આવા છોકરાઓને આવા યુવાનોને બધાને હેલ્પ કરીએ, મદદ કરીએ અને આ જે સારા વિડીયો છે, સારા કન્ટેન્ટ છે એ આપણે બીજા સુધી પહોંચાડીએ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ બધાને કરતા રહીએ એવી પ્રાર્થના. અને આવો નવો ભાવ પ્રેમથી આપણે આવા નવા મીટઅપ કરતા રહીએ એ ભગવાન પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય માતાજી. તો આ છે ફાઇનલી દિવ્યેશ ફેમિલી વ્લોગ્સ. રામ રામ. આજ છે ને યુટ્યુબરનું બધાનું મિલન છે ને. આ લોકો અમે તો પહેલી ફેરે ભેગા થયા છે પણ અહીંયા ઘણા બધા યુટ્યુબર આવ્યા છે. તો આ ભાઈને થોડોક સપોર્ટ કરજો, આગળ વધતા રહી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો જરાક જોઈજો તો ટેકો મળે, સપોર્ટ મળે. ને આજ અહીંયા મોટો બધો યુટ્યુબરનો કાર્યક્રમ છે ને તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળનો કાર્યક્રમ તમને આમાં જોવા મળી છે. તો આ રાજ રાતિયા ઉર્ખે દેશી છોરા તુફાની વ્લોગ્સ છે ભાઈ. કોટડાનો છે લખમણ કુટી કરીને વિડીયો સારી મહેનત કરે છે. જરાક એને સપોર્ટ કરજો અને જોજો વિડીયો. મારું ચેનલ છે દેશી છોકરો, એ પણ એકવાર વિઝિટ મારજો. તમને કદાચ જોવાની મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારું તો ભાઈની ચેનલને કોઈ સબસ્ક્રાઈબ કરી દીધો જલ્દીથી. આ છે ધવલભાઈ. ફાઇનલી આ બેનર છે. બેનરમાં પહેલું નામ જ આપણું છે દેશી છોરા તોફાની. રામભાઈ હાર ગુજ્જુ વ્લોગ્સ પહેલું નામ આપણું પછી ને. ઓહો હા એ તમારી વાત હાસી. ધવલ ધ કોમેડી ફેન. એ કોરા બીજાનું આ કોરા પહેલું આપણું જ નામ. તો આ છે અનિલભાઈ. અરે કેમ છે? મજામાં. અત્યારે અહીંયા RS ફેમિલી પર છે આપણી યારે. બે શબ્દો કી હે. શરૂઆત તો અભી બાકી હે. જય માતાજી. ફરી એકવાર આ સોશિયલ મીડિયામાં
પોતપોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક એવું કામ કરતા, કંઈક ને કંઈક પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાતો, સારા વિચારો જે છે તે બીજા સુધી પહોંચાડતા. આપણે બધાય, એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ, એક નાનકડી એવી કોશિશ કે કોને કેટલા સબસ્ક્રાઈબર છે, કોણ કેવડું છે કેવડું નથી એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. પણ જે કોઈ આપણે એક વોટ્સએપ ગ્રુપમાં સંકળાયેલા છે, એ વોટ્સએપ ગ્રુપની મારફત આપણે બધાને એક નાનકડું આમંત્રણ આપ્યું. બહુ ટૂંકા ટાઈમમાં, એટલે કે માત્ર 2 જ દિવસમાં ઓટોમેટિક આ 2 દિવસમાં જ શું કરવા આયોજન કરવું પડ્યું, એના માટે જે વ્યક્તિ જવાબદાર છે એને અમે તમે મળાવું, પણ કારણ કે ફરજિયાત હતું એટલે. અને તમે બધાએ એક ફોનથી જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં સુધી બધાને અમે આમંત્રણ આપ્યું. અગર તો મેસેજ દ્વારા આમંત્રણ આપ્યું. અમુક અમારા મિત્રો બહેનો ભાઈઓ એવા છે કે આજ બપોર સુધી અમે આમંત્રણ ચાલુ રાખ્યા હતા. ખરેખર પણ તમારા બધાનો પ્રેમ છે, ભાવ છે. મારા જેવો એકાદ વ્યક્તિ આમાં નિમિત્ત બને ને આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું. ને ખાસ કરે ને આ કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે થોડીક ચોખવટ, જે વ્યક્તિઓ આ કાર્યક્રમની પાછળ, પડદા પાછળના જે વ્યક્તિઓ હોય, જેમણે આપણે આ કાર્યક્રમને આયોજન કરવા માટે આપણને મદદરૂપ થયા છે, તન મન ધન બધી રીતના, એવા વ્યક્તિઓની પણ આપણે યાદી કરશું. આમ તો બધાય પોતપોતાના ઓલામાં એની યાદી કરશે, પરંતુ અહીંથી મારે જો એમની યાદી કરવી હોય તો 2 દી પહેલાં જ કાર્યક્રમનું અમે 2-3 જણા બેઠા હોય એવું નક્કી કરી કે ચાલો કર્યું હતું એક પાછું મીટઅપ કરીએ. તો પહેલો જ ફોન સીધો અમે અત્યારે જે જગ્યાએ આપણે બેઠા છે, ધ ભારત રેસ્ટોરન્ટ. આમ તો બધા એનાથી પરિચિત છો, પરંતુ મારે એ રેસ્ટોરન્ટના માલિકોનું જો નામ આપવું હોય તો આપણે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા, સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને એમના ખાસ મિત્ર રમેશભાઈ કારાવદરા. આ ત્રણેય મિત્રોનું એક આ નવું સાહસ છે. અને આપણે એવું કહી શકીએ કે પોરબંદર ઇન સિટી, એટલે કે પોરબંદરની અંદર મારા બધા જ મિત્રો સેટ ગેટથી લઈ અહીં સુધીના તમને બધા વિઝ્યુઅલ બતાવશે. અંદરની હોટલની જે સુવિધાઓ છે, જે સગવડતા છે તે પણ બતાવશે. પરંતુ આ સિટીની અંદર અવળું મોટું પાર્કિંગ ધરાવતી આવી વિશાળ અને ખુલ્લા આસમાનની છે, આવું સરસ મજાની આબોહવા ધરાવતી હોટલ મારા ખ્યાલથી પોરબંદરમાં એકય નથી. આપણે એમનો કોન્ટેક કરીએ અને તેઓ સહર્ષ ખુશાલી સાથે આપણો જે આ વાત છે તે સ્વીકારી લે છે. એટલે એમના માટે એમણે આપણને આ સરસ મજાની વ્યવસ્થા પૂરી પાડી છે, સરસ મજાની જગ્યા પૂરી પાડી છે. હારે આવા કાર્યક્રમો માત્ર જગ્યાથી વાતોથી ન થતા હોય, આમાં ઘણી બધી જરૂર પડતી હોય. એ કાર્યક્રમનું જે આયોજન કરતા હોય એમને ખબર હોય. બહુ લાંબુ લેક્ચરો નહીં આપું, પણ ભારત રેસ્ટોરન્ટની સાથે સાથે અહીંયા જે આપ જોઈ રહ્યા છો રામ જ્વેલર્સ, પોરબંદરની માલિપા, ખૂબ મોટું નામ છે. અને જ્યારે પણ કોઈ પણ સારા કાર્ય માટે, જ્યારે પણ કોઈ સારી આવું કાર્ય થતું એમની વ્યવસ્થા માટે એમની પાસે આપણે ગયા છે, ત્યારે એમણે આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ, ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે. એટલે આપણા જે આ કાર્યક્રમના સ્પોન્સર છે, મેં તન મન ધનનું કીધું ને, પણ ધનની જ્યારે વાત આવી ત્યારે તેમણે ધનથી આપણને ખૂબ મદદ કરી છે. તેમને પણ આપણે એમનો આભાર પણ માનશું. અને સાથે સાથે આપણા બધા મિત્રો જે છે તેમને પોતાના વિડીયોમાં એમનું જે રામ જ્વેલર્સ પોરબંદર એમની યાદી કરશું. અને બીજા હજી આ કાર્યક્રમમાં ઘણું બધું આવવાનું છે, બધા માટે સરપ્રાઈઝ છે. આપણે આમંત્રિત મહેમાન પણ ખાસ આવવાના છે, પરંતુ એ આપણે જ્યારે આવશે ત્યારે જાહેરાત કરશું. હજી ઘણું બધું આવશે, એના માટેના જે આ સ્પોન્સર છે તે આપણે રાજકોટમાં આપણા જ કાંતિભાઈ મોઢવાડિયા કરીને છે, એમનું કામ છે કે કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈની જાહેરાત હોય, અગર તો કોઈને પોતાને કાંઈ પણ એમાં આગળ વધવું હોય તો એમની પોતાની એક વેબસાઇટ છે લેક્સ યુરો. અને બીજા કોઈને વિદેશ જવું હોય, યુરોપનું કામ છેલ્લા 14 વર્ષથી આ ભાઈ કરે છે, વિઝાકોન.
એમના જે કાર્ડ છે હું તમને બધાને આપીશ, તમારા બધાને વોટ્સઅપમાં તમારા ઓલામાં એડ કરી ને એમણે પણ આપણને ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે. તો એવા બધાય મિત્રોને આપણે જે આપણને મદદ કરે ને ભાઈ એને આપણે અડધી રાતે મદદ કરવું, બરાબર છે. ગમે ત્યારે આપણે લાયક સોશિયલ મીડિયા આજકાલ લોકો હજી આપણે એના વિશે ઘણી બધી વાતો કરવી છે કે કદાચ કોઈ લોકો હજી ક્યાંક ને ક્યાંક એવું વિચારીને બેઠા હોય કે સાદી ભાષામાં કહે તો આપણે ક્યાંક જાય તેમ કે ઓલા મીડિયાવાળા આવ્યા, બરાબર. આ જે ભાવ છે ને એ આપણે કાઢવાનો એવી રીતના છે કે કોઈને થપ્પટ મારીને ન કઢાય, પરંતુ આપણે એવા વિડીયા બનાવશું કે હું માય છે જોગ માયા રે મઢડા રે વારી હે મારી હો નલમાં જોગ માયા હે ઈ તો સોગ માયું રે મઢડા હોનલા બીજનો એ મહિમા મોટો હોનલા બીજનો જોને અરે મહિમા મોટો કે એનો જગમાં જડે નહીં જોટો રે મઢડા વારી હોનલમાં જોગ માયા મઢડા વાળી ઈ હોનલમાં જોગ માયા. રામ રામ સીતારામ. આઈ હોપ કે બધા મજામાં યાદ બ્લોગની શરૂઆત કરે એવી રીતના નહીં કરે તો એના માટે જરાક તાળીઓ પાડી દેજો. ને મારો તો વિષય કંઈ હતો નહીં બ્લોગિંગનો કે આ કે તે કે પણ ખબર નહીં ક્યાંથી વિચાર આવ્યો તો સ્ટાર્ટિંગની હાવ વાત કરા તો બે વર્ષ જાન્યુઆરી 17 જાન્યુઆરીના 2 years ફિનિશ થાય 2 વર્ષ. તો એક દી હાજના હું મારા દીકરો બધા બેઠા હતા તો એ સાહિલ પણ કે વ્લોગિંગ કરીએ સ્ટાર્ટ કે તો સવિતાને કહ્યું કે લે તો આ ફોન લે તો રેકોર્ડિંગ સ્ટાર્ટ કર. તો એની રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી કે આ બરોબર છે. તો મેં કહ્યું બરોબર છે, હાલો જવા દો. એટલે આવું હે અને 2003થી અમે ઇંગ્લેન્ડમાં રહીએ અને બોલી એ જ રાખી આપણી મેયરને કંઈ બદલાવીને તો ના એ જ બોલા વ્લોગિંગમાં એ જ બોલા. તો ઘણા ગયા કે તમારી બોલી સમજાતી ને આ નથી થતી પણ એ શીખવાય જવાય નહીં આ ઉંમર એવું રીતે. તો એવું હે ને તારે કંઈ કહેવું હોય તો તો રામ રામ સીતારામ, કેમ છો બધા મજામાં ને? તો આજે મારા યુટ્યુબમાં 1200 જેટલા સબસ્ક્રાઈબ છે. તો આ તો મારું હજી પહેલું ટેસ્ટ છે ને મારા ચેનલમાં નવાય તો બધાય આવજો, એકવાર મુલાકાત લેજો. મસ્તના સારા વિડીયો હવે દેશીના. અરે વાહ, સંતોષ ભાવે અને ખૂબ એની એક આગવી ઢબથી બ્લોગ બનાવે છે અને ખૂબ સારું નામ કમાણા છે ને જાહેરાતની દુનિયા મટાણામાં રાણીબેન ચેમ્પિયન છે. અનિલભાઈ, રાણીબેન અહીં આવો અને રાણીબેનની ખાસ કે એવું ન બોલે. રામ રામ સીતારામ બધાય દાયરાને. અમે વ્લોગ છે ને આપણે ઘણા ટાઈમથી ચાલુ કર્યા. જોકે મારી ઈચ્છા તો નથી વ્લોગ ચાલુ કરવાની, જોકે એ મેન કામ હતું તો એ રાણીને સીતારામ, જય વચરાજ, કી બધાની મજામાં. એ રીતે જો કે અજય બ્લોગમાં એ તો ઓછું જ બોલે, હું જ વધારે બોલા. મારું બહુ સારું થાય ને એટલે બંધ જ ન થાય. આંગળી જમીનભાઈ વાત કરી કે જરા ખાસ લે છે, નકર મને થઈ જાય તો અમારું ઉપાધિ થાય. જોકે એ મારો વારો આવે તો આવે બોલવા ના એવું કઈ ના બોલો. પેલા હે ને અમારે સ્ટાર્ટ કર્યું ને એને ખાલી વરદી થયું, પણ વરદીમાં બધાય સપોર્ટ કર્યો એટલો બધો, એટલે બધાને દિલથી આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે વરદીમાં એટલો બધો સપોર્ટ કર્યો ને પબ્લિક કે વાત પૂછવામાં. પેલા મારા સોશિયલ મીડિયામાં મારો ખુદનો એક ફોટો જ નહોતો, જાલગણ મારા પપ્પાને ઘેર હતી ને જાલગણ. એટલે બસ તમે બધા સપોર્ટ કરતા રહીજો ને ચેનલ કોઈ ન જોયું તો બધા ઘૂમરો મારજો. બસ બાકી તો બધું કહી દીધું, બસ એટલું જ કહેવું હતું. આભાર. બનાવવું એમાં કામ મોટી વાત છે. પછી બનાવતો હોય ને એની ખબર હોય, કાયમ નવા કન્ટેન્ટ આપવાના હોય, કાયમ નવી વાતો આપવાની હોય અને આપણે જે રોજિંદી જે કામ હોય એમાંથી માણસને ગમે એવું, માણસને કંઈક રસ પડે એવું, માણસને કંઈક નવું લાગે એવું કાયમી ગોતવું ખરેખર અઘરું છે. પરંતુ એ બધા વચ્ચે પણ તમે જે નેચરલ બતાવો બહુ સારી બાબત છે. એટલે છોકરે શરૂઆતથી આ ભાઈને હું મારો ભાણેજ છે ઓળખા, સોશિયલ વર્કરથી શરૂઆત કરીને ખૂબ સારું સોશિયલ વર્ક કરે છે, કેદી કરતો. એમાંથી ઓચિતાનો કંઈક એવી લાઈન પકડાઈ ગઈ, એવો ડાયો, એવો હરમાવ. આપણા પાસે એકલો બેઠો જો અટાણે હરમાય.
ને ખબર નહીં કેમેરો ચાલુ થાય તો ક્યાંથી એની ઓલી સ્ફૂર્ણ આવે ખબર ન પડતા, એટલે આપણે એના મોઢેથી સાંભળીએ. રામ રામ, જય માતાજી, જય નથરાજ બધાને. આપણી એવું કંઈ નહોતું કે સોશિયલ મીડિયામાં ફેમસ થવું કે વિડીયા મૂકે ને આપણે આગળ નીકળવું, ઓલું કંઈ હતું. પણ મોજમાં અમે વિડીયા ડેલી ચાલુ કર્યા અને બધાની બહુ ગમે ગયા અને ટૂંક સમયમાં સારો ફોલો આપી લીધો. એટલે બધાની મજા આવી એ રીતની. બાકી આપણી કોઈની કહે કે તમે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, આ કરો, ઓ કરો, આપણા કહેવાથી કોઈ નથી કરવાનું. જો એની મજા આવે ને તો જ કરવાનું છે. એટલે આ બધાને મજા આવે અને સારું હાલે. બાકી આ બધા આવી રીતના ભેગા થતા રહીએ અને બધે ફેમિલીમાંથી મળતા રહીએ, મોજ મજા કરતા રહીએ. કાલે કીનો દીવો બળી જાય કોઈની ખબર નથી. આ કોમેડીમાં, આ રિયલ નથી કહેતો, વરકત નથી થઈ ગયા, આ રિયલમાં કહીએ. બાકી કાલે કીનો દીવો બળી જાય કોઈની ખબર નથી. જો આ બેઠા ભેગા થયા, મોજ મજા કરી, મફતનું ખાધું આ તો ભેગું આવીએ. એટલે બસ મોજ મજા કરતા રહ્યો અને ભેગા મળે અને ફેમિલીમાંથી રહ્યો, એકબીજાને સપોર્ટ કરતા રહ્યો, એકબીજાને આગળ લઈ જાવ. નાના નાના ક્રિએટરો ઘણા છે, અમિતભાઈ ઓલા બે છોકરાઓનું કીધું, એવા ક્રિએટરો ઘણા બધા હતા. મને મેસેજો આવતા હોય, તમને બધાને મેસેજ આવતા હોય કે ભાઈ અમે સ્ટોરી મૂકો, અમારો વિડીયો મૂકો. એટલે તમારાથી બને તો એવાને સપોર્ટ કરાય, કારણ કે એ તમારી જો કોઈ જો આગળ આવતું હોય ને તો એ તમને ઉપરવાળો દે છે ગમે ત્યાં. એટલે એકબીજાને સપોર્ટ કરો અને બસ હસી મજાકથી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો. પાછા આવા પ્રોગ્રામમાં ભેગા થયું તો આ ધબધબાટી બોલાવી ગયો, પાછું માઇક આપીએ તો પાછું બોલી દઈએ. હાંજી હેતા ખરી કે ઉપાધિ જેવું છે નહીં. એકવાર કહી કે આ કાર્યક્રમમાં તાબડતોબમાં ગોઠવાનો, ફટાફટ ગોઠવાનો. કેટલાક મિત્રોને કહી શકાણું, કેટલાક મિત્રોને સુધી અમે નથી પૂગી શક્યા. એનો પણ ફરી એક વખત બે હાથ જોડે માફી માગીએ. ભવિષ્યમાં ફરી પાછો આવો કંઈક ને કંઈક કાર્યક્રમ કરવું, ત્યાં બધાને યાદી કરાવવું. અને આજ બપોર સુધી આમંત્રણ આપતા આપણે જેટલાનું યાદ આવ્યું એટલા બધાને આમંત્રણ આપ્યા છે. ને આજની તારીખમાં જેને આમંત્રણ આપ્યા છે એના નામ આમાં નહીં હોય તો માફ કરજો. પણ આ કાર્યક્રમની પાછળ જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છે, ભારત રેસ્ટોરન્ટ પોરબંદરની અંદર પહેલી એવી રેસ્ટોરન્ટ ઇન સિટી કે જ્યાં આવડું વિશાળ પાર્કિંગ હોય, આવી બધી સુવિધાઓ હોય. આખા વિઝ્યુઅલ આપણે આગળ પોતપોતાની ચેનલમાં બતાવશું જ, પરંતુ મારા શબ્દોમાં કેવું હોય તો ખરેખર આપણને એવું થાય કે આપણે ઘર જેવો માહોલ, ઘર જેવું જમવાનું, ખૂબ આનંદ આવે, ખૂબ મજા આવે. એમાં આપણા જાણીતા ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા, જાણીતા લોક સાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને રમેશભાઈ કારાવદરા, આ ત્રણેય મિત્રોએ ખૂબ સરસ મજાનું એક આ નવું સાહસ કર્યું છે કે આપણે કદાચ ગામડે ત્યાં ખરીદી કરવા આવ્યા હોય તો સૌથી પહેલો પ્રશ્ન આપણા વડીલોને એવો હોય કે ખાવા કાં જવું. બપોર થાય એટલે કે ભાઈ એ મણી એ ત્યાં ન મેળવે, ત્યાં ઘોંઘાટ હોય ને આ હોય ને પગથિયાં ચડવા પડે ને હાકડ્યું હોય ને. પરંતુ આ આવ્યા પછી એની થાય કે આપણે વાડી બહેન ખાતા હોય એવો માહોલ અહીંયા ઊભો કર્યો છે. અને એ લોકોને આજે એનું નવું સાહસ છે, એમાં આપણે બધા ખૂબ સાથ સહકાર આપશું, ખૂબ સપોર્ટ કરશું. અને જ્યારે જ્યારે પણ અહીંયા આવવાનું થાય ત્યારે રેસ્ટોરન્ટની મુલાકાત ચોક્કસથી લેશું અને એમનું જે દેશી ખાણું અને બીજું અનેક પંજાબી ચાઇનીઝ આ તો ખરી જ, પણ આ દેશી જે ખાણું છે એનો પણ આપણે લાભ લેશું. અને સાથે સાથે આ કાર્યક્રમમાં આપણને જેને ધનથી મદદ કરી છે, જે આપણા સ્પોન્સર છે રામ જ્વેલર્સ, આ લોકોએ પણ આપણને અહીંયા આજે કાર્યક્રમની પાછળનું ઘણું બધું હોય જે આપણને કદાચ બધાને ખ્યાલ ના હોય કે આનું ઘણું બધું મેનેજમેન્ટ કરવું પડતું હોય. એમાં આપણને ખૂબ સાથ સહકાર આપ્યો છે. એમનું કાર્ડ જે છે તે હું આપણને બધાને આપીશ. આપણે એમને પણ બીજા લોકો સુધી પહોંચાડશું. રામ જ્વેલર્સની જરૂર મુલાકાત લઈએ. સાથે સાથે હજી એક કાર્યક્રમમાં એક સરપ્રાઈઝ છે, જે હજી સરપ્રાઈઝ 2-3 છે આવતી રહે. એ સરપ્રાઈઝ માટે જે લેક્સ્યુરો ભાઈ રાજકોટથી કાંતિભાઈ મોઢવાડિયા એમનું નામ છે. તે સોશિયલ મીડિયામાં કોઈને કાંઈ કામ હોય, કાંઈ જરૂરી હોય તેની ભાઈ એમાં ખૂબ સરસ મજાનું એમાં હેલ્પ કરે છે, સપોર્ટ કરે છે. એમનું કાર્ડ, એમના નંબર પણ આપીશ. કોઈને વિદેશ જવું હોય, વિદેશ બધાય નહીં જવું, કોઈને આ રહેવું જ નથી ખરેખર જવાય તો, કારણ કે એકના હો થાય. બરાબર ને ભાઈ? તો આ બીજા કોણ જે છે એમનું કાર્ડ પણ બધાને આપશું. અને આપણને જે મદદરૂપ થયા છે એ બધાને આપણે શક્ય એટલા આપણે હેલ્પ કરશું. એમને આપણાથી થશે એટલો સપોર્ટ એમને કરશું. હજી આ કાર્યક્રમમાં 3 સરપ્રાઈઝ છે, એ આગળ આપણે જોતા રહેશું અને આનંદ કરતા રહેશું. તો હવે રામભાઈ આવી ગયા, ધવલો ધ કોમેડી મેન, અમારા ધવલભાઈ
અહીંયા હાજર છે. તમને એવું થાય કે ધવલભાઈ કેવડા હશે, પણ જ્યારે તમારી સ્ક્રીન ઉપર આવશે, કેમેરામાં આવશે, એટલે તમને થશે કે આ છોકરો શું કામ કરતો હશે, કેવું કામ કરતો હશે. પરંતુ જ્યારે એમના મોઢેથી અમુક વાતો આપણે સાંભળશું. સામાન્ય રીતે માણસ છે ને એવું હોય ધવલ કે પડીને ઊભો થાય એટલે આગળ વધે. આ ભાઈ પડીને આગળ વધ્યા. તો આપણે ધવલભાઈ પાસેથી થોડીક એમની વાતો જે છે તે આપણે સાંભળશું. હવે આપણે અમીરભાઈ આપણે માઇકતા દઈ દીધી હાથમાં, પણ હવે ગદડીનું અહીંયા આવે ને એટલે એમ થાય કે આ બધું ધ્રુજી એવું લાગે. તો આપણે જાજુતા કંઈ કેવું નથી, આપણે બધા અહીંયા ભેગા થયા અને જાજા પડતામાં જે બધા છે ઓળખતા જાય બરોબર આપણને. તો જાજુ કંઈ કેવું નથી, બધા વિડીયો બનાવો, બધા આગળ વધો, બસ. એટલું જ કેવું વાહ ઘણો ભાઈ. તારી સ્ટાઇલમાં આપણે કંઈક સંભળાવો બધાને આ કાર્યક્રમ વિશે કંઈક કરો. મારી સ્ટાઇલમાં હું કાર્યક્રમ વિશે બધા બાકાજીકી જ બોલાવ્યા રાખવાના. હવે તમારે કોઈ કી ને હું જોવાનું હોય, બાકાજીકી જ બોલાવ્યા રાખવાની. ચેનલનું નામ શું છે આપણે? એને મારી ચેનલ ધવલોતા કોમેડીમાં, ઇન્સ્ટાગ્રામમાં ધવલ ફોટોવાલા. ધવલ ફોટોવાળાને કેટલા ફોલોઅર છે? ફોલોવર આપણે 2,47,000. બોલો. હજી કંઈક 2.5 લાખ થઈ જતી ઘણા કંઈક ગોઠવો છો આપણે વારે. આવ તો હવે 3,000 જ ઘટે. 3,000 જ ઘટે. ભાઈ આપણે બહુ જલ્દી આપણે ધવલનો કાર્યક્રમ કરશું કંઈક. અને એના પપ્પા જે છે માલદેભાઈ, તે પણ યુટ્યુબર છે. હમણાં એમના વિશે પણ એમનો જ વારો છે ખરેખર. ગામડીઓ ખોલવાનો. માલદેભાઈ તમે આવતા જ રહ્યો. આપણે કહે ને કે મોરના ઈંડાને છિતરવા ના પડે. ને માલદેભાઈનો મને પરિચય એટલા માટે એમ થયો છે કે આમાં અમે ગ્રુપમાં તો હતા જ ખરા જ બધાય, પરંતુ એકાદ મારા જે સોશિયલ વર્કના જે વિડીયો હોય તેમાં માલદેભાઈ મારો વિડીયો જોઈને મારો કોન્ટેક કરે કે ભાઈ કયા બાપા જે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં એ પોતાનું ગુજરાન ચલાવતા હતા, એમના માટે કાંઈ પણ જરૂર હોય તો મારો કોન્ટેક કરો. એટલે અમે અમારું પહેલું સૂત્ર તો એ છે, ખાસ કરીને એક આશ્રમ અમે જ્યાં ભગવતી નક્ષત્ર છે ને એવું છે કે કોઈ કહે કે ભાઈ મારા જેવું કંઈ કામકાજ હોય તો કહેજો, તો અમે કહે કે ભાઈ તમારું જ કામ છે બોલો. પણ માલદેભાઈ ખૂબ એ સપોર્ટ આપી અને ત્યારથી હું વધારે પરિચય મેળવું છું. એમના માટે પણ અમે કપડાની એવી બધી વ્યવસ્થા કરી હતી બરાબર. અને એવા ઘણા બધા સેવાકીય કામમાં માલદેભાઈ પણ જોડાયેલા છે. પણ વધારે વાતો આપણે માલદેભાઈ પાસેથી જ સાંભળશું. જય દ્વારકાધીશ મિત્રો બધાને. અમારા વ્લોગની કંઈક શરૂઆત જ જય દ્વારકાધીશના નામથી થતી હોય અને લગભગ આજ પોરબંદરની અંદર અમે અહીંયા આ સમયના 3 થી 4 લોકો જ દેખાય છે ને બધા મેર ફેમિલી જ છે. અને અમે પૂરી ફેમિલી સાથે જ આવવાની હતી, પણ કેમ કે અમારે દૂર પડી જાય અને રાતનો સમય છે, અમારે પશુપાલન અને ખેતીવાડીનો જોરદાર ધંધો છે, એટલે બૈરવો ના આવી ગયા સાથમાં. હવે અમારી ચેનલનું નામ છે ગામડીઓ કોલવાનો વિલેજ લાઈફ. તો મિત્રો આ નામ જોઈને કોકને અચરજ લાગતું હોય કે ગામડીઓ કોલવાનો વિલેજ લાઈફ કેમ, કે વિલેજ લાઈફ એટલા માટે કે અમે ગામડાનું જીવન જીવીએ છીએ અને અમારું ગામનું નામ છે કોલવા, જે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ છે. તો આપણે એવું થાય કે ભાઈ ગામનું નામ રાખીએ તો સારું. બધાને અલગ અલગ કન્ટેન્ટ અલગ અલગ ચેનલના નામ હોય અને ખરેખર યુટ્યુબના ગુરુ મારા અહીં બેઠા છે, રામભાઈ છે, લક્ષ્મણભાઈ ખુટ્ટી છે. ક્યાં ગયા દેખાતા નથી, વાત કરો ક્યાંક વાહે વહી ગયા. તો ખરેખર યુટ્યુબનું કન્ટેન્ટ મારું પહેલાં હતું ફેમિલી વ્લોગનું અને ઘણા લોકો દાંત કાઢતા હતા, મેં એ વચમાં મૂકી દીધું હતું અને બધાનો સપોર્ટ મળ્યો. પાછા ફેમિલી વ્લોગ શરૂ કર્યા અને ખેતીવાડી અને પશુપાલનના વ્લોગમાં આપણે ખૂબ ફેમસ થયા છે. ખેતીવાડી અને પશુપાલનની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, અડધી જ કલાકની અંદર તમારા કોમેન્ટની રિપ્લાય મળી જશે. અને ઘણા બધા એવી વાત પણ કરતા કે તું આ જે કહે છો એ ખરેખર સત્ય છે. ખેડૂને અને પશુપાલક મિત્રોને જે દવા દેશી સમજાવવા જોઈએ બરાબર છે, પણ ખરેખર એગ્રાવાળા મિત્રો કોઈ હોય તો ઓલું ના લગાડતા. કોઈ પણ મિત્રો મારી ચિંતેલી દવા લેવા જાય ને એગ્રે, એટલે એગ્રાવાળા લગભગ બધા આડાવરા મંડે થવા. તો અત્યારે કંઈ જાજો નહીં કહું, વધારે પડતી કંઈ માહિતી જોતી હોય તો યુટ્યુબની અંદર મને કોમેન્ટ કરજો અથવા તો આ ગ્રુપની અંદર મેસેજ કરજો. એક મેસેજની અંદર તમને બધો જવાબ આપી દઈ. તો બધાને જય દ્વારકાધીશ. ફરી મળીશું ક્યારેક આવા માહોલની અંદર અને જોરદાર મજા આવી બધાને. અમારી બેન છે અહીંયા કે એની ગોતવામાં એક બપોર થઈ ગયા. તો લીલીબેન ક્યાં ગયા? ભીખુભાઈ ક્યાં ગયા? હાલો ભીખુભાઈ આવો. મિસા એન્ડ ફેમિલી બરાબર ને અહીંયા હાજર છે. તો એમની પાસેથી પણ એમના થોડાક અનુભવો, એમની મહેમાન છે ને એ 7 વાગે અહીંયા એન્ટ્રી કરે છે, એટલે 7 વાગ્યા સુધીમાં આપણે થોડુંક આપણું જે આપણો આનંદ એ કરી લઈએ, પછી પાછી મજા કરવાની જ છે. પણ પહેલાં આપણે એક આપણું જે આપણે ગવર્મેન્ટ સ્કીમની ઇન્ફોર્મેશન આવે, ખેડૂતને લક્ષી કોઈ પણ યોજના આવે તો તેને લગતા વિડીયો બનાવતો.
અને હવે થોડા ટાઈમથી કેટેગરી ચેન્જ કરી કેમ કે વર્ક ચેન્જ કર્યું એટલે કેટેગરી ચેન્જ કરવી પડી. એને હિસાબે હવે વ્યૂ ઓછા થઈ ગયા કેમ કે આપણે કોઈ પણ કેટેગરીમાં ચાલુ હોય ને એમાં વિડીયો બનાવતા હોય અને પછી કેટેગરી ચેન્જ કરીએ એટલે વ્યૂ જે જોતું હોય લોકોને એ વસ્તુ ન પ્રોવાઈડ કરીએ એટલે લોકોને ઇન્ટરેસ્ટ ન રહે એમાં. એટલે હવે કેટેગરી ચેન્જ થઈ છે. આજે મીટઅપનું આયોજન કર્યું તે બદલ ભાઈને ખૂબ ખૂબ આભાર. ને આવો ને આવો આપણે થોડા સમય મીટઅપનું આયોજન થતું રહીએ તો બધાને એકબીજાને મળવાનો મોકો મળે. આપણે ઘણી વખત એવું બને સોશિયલ મીડિયા ક્રિએટર છે આપણે તો આપણે આપણા વિડીયો બનાવતા હોય પણ બીજા મિત્રોના વિડીયો જોવાનો ટાઈમ ઓછો મળતો હોય તો એ ઘણા વખત એકબીજાને આપણે ઓળખતા પણ ન હોય. તો આવી રીતના મીટઅપનું આયોજન થાય તો એકબીજાને ઓળખીએ, એકબીજાનો પરિચય થાય, કોણ કેવું કામ કરે છે તેનો આપણે અંદાજો આવે, આપણે પણ કંઈક નવું શીખવા મળે. તો બધા મળ્યા, ખૂબ મજા આવી. થેન્ક્સ ફોર ઇન્વાઇટ. રામ રામ સીતારામ બધાને. પહેલાં અમારું હાલતું એ અમારું બહુ નથી હાલતું. કદાચ પરવા જે મીટઅપ થયો હતો ને મને લગભગ ડાયલોગ બધાની યાદ જ હશે, નાથી બોલી હતી એવું. તો એને પર્સનલ એક અલગ ચેનલ જ બનાવી નાખ્યું, નાથી સ્પેશિયલ ને એક આ ગુજુ વ્લોગ. એ બે ત્યાં ચેનલો છે જ અમારા ને એ મારા કરતાં આગળ નીકળે ગઈ વ્યૂમાં. તો એ બે શબ્દ બોલી એ વાંધો નહીં આવે ને કે અજય બી સીતારામ બધાયની. આ બધાય ત્યાં ભૂલે ગયા મારો પરવાનો ડાયલોગ પતિ અટાણે બધાને છે ને તાજો કરાવ્યો તો કાંઈ વાંધો નહીં. બધાયની ને જો બધાય હળે મળે ને આઈને અહીં સાથ ને સહકાર બધાને આપતા રહીજો ને. પહેલાં તો અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર તે આપણી બધાયની ભેરા કરે ને બીજું કંઈ બોલતા નહોતા આવડતું ને. આમાં એટલા બધા કેમેરા ચાલુ છે ને તેના હાબુ જોવેલા ને તો બધું ભૂલાઈ જાય. સીધાય બધાય માણસો જ દેખાય, એની જોવે નહીં પછી ભૂલાઈ જાય. એમાં જ્યાં જોવે ને માણસો જ દેખાય. તો બસ બીજું કંઈ નથી કહેવું ને. આવો નવો સાથ સહકાર બધાને આપતા રહીજો ને એકબીજાને સપોર્ટ કરતા રહીજો, મળતા રહીજો ને. ખૂબ ખૂબ આભાર બધાયનો ને. ફરી પાછા જલ્દી આપણી બધાય મળીશું એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ ને અમીરભાઈ પાસે પ્રાર્થના કરીએ. બધું પાકું કરે ને આવે ક્યારથી. હા કામ બોલવું ઉપાતું ને જાણી બોલીએ તો ઉપાધિ, ન બોલીએ તો ઉપાધિ, કઈ વાંધો નહીં. હાલો સારું બોલે. હાલો રામ રામ સીતારામ બધાને. બરાબર છે. આ કંઈ આપણે નવું તો છે નહીં. રામ રામ સીતારામ બધાને આપણે કહેતા હોય, ઘેર જતા હોય, વારંવાર કહેવાતો હોય. પણ એક એ વાર અમીરભાઈ એ વાત સારી થઈ કે વ્લોગ કે વિડીયો કે બનાવવાથી બધાને જેટલો ફાયદો થયો ને એથી વધારે રામ રામ સીતારામ સાંભળવાથી વધારે ફાયદો થયો છે. કે બધા અટાણે જે રામ રામ સીતારામ બોલતા થયા ને એને લીધે બે વાત કે બે શબ્દ સારા બધાને કાંઈ નહીં પડ્યા. એ બદલ બધા એ કામ કરે કે એ વસ્તુ એના આગળ વિડીયોમાં બોલે ને એ બદલ હું બધાનો આભાર માના. થેન્ક યુ કે તમે એ થોડુંક આપણું રાખ્યું આગળ નામ સીતારામ રામ રામનું. પછી કે વિડીયોમાં તો જો આપણે આવા દેહાડે જ છે. બરાબર દેહાડ એમાં કંઈ જાજો આવડે નહીં. બોલતા એ અમારો વિષય ને બરાબર બહુ એટલો. મારો ભાઈનો હજે એ ડેવિનભાઈ વડોદરા એમનો વિષય. અમારો હજે એટલો વિષય નથી બોલવાનો. અમારા ભાઈ ખાસ રાજવીરભાઈ વડોદરા માટે તાલીઓ ભાઈ બધા કયોકના વખાણ કરે ભાઈ. સાનમોનો હેઠું જવાનું બેઠો. બરાબર વિજયભાઈ વડોદરા અમારા વિજય કાકા એમને બદલ આભાર. આ તમે આ જગ્યા અમને દીધી અટાણે ઘડીક વાર. બરાબર આ સ્ટેજ આપ્યું અમને ખાસ અમીરભાઈનો, બધી આ ટીમનો, આપણે યુટ્યુબવાળા બધી ફેમિલીનો બધાય ખૂબ ખૂબ આભાર માનીએ ભાઈ કે આ બધાય મીટઅપ કરતા રહીએ ને. ઓશિતાનો જ હાવ મીટઅપનું અમારું નક્કી દીધું, કોઈ જાતનું નક્કી નહોતું. આરામ ખાઈને નવરા થયા ને બેઠાનો ઓટકાર લઈને પછી કે હાલો મીટઅપ કરીએ બધા એ કે બરાબર છે. એવું થયું. બધાયનો આભાર. બહુ જાજુ કંઈ બોલવું ને બધાને તો તમારા રામભાઈને બધા મળ્યા, ફેમિલી બધા મળ્યા, બીજા બધા આપણા મેર ભાઈઓને ત્યાં ગયા. એના ઘરમાં મોટું બધું ટીવી હોય 52-62 ઇંચનું જે મોટું આવતું હોય મોટામાં મોટી સાઈઝ. આપણા બધાને વ્લોગ જ ચાલુ હોય અવિરત બધાયના. અમે કમસે કમ 7-8 ઠેકાણે ગાય હે ચા પીવા, નાસ્તો કરવા. એ બધા વાત કરતા હોય તો વ્લોગ આપણા બધાના ચાલુ હોય વિદેશમાં. એટલે આય કરતાં આપણા બધાના તમારા બધાના વ્લોગ વિદેશમાં વધારે જોવાય છે. એટલે એ તમારા બધા માટે તાળી એકવાર પાડી દો. આ તમારી એક સક્સેસ કહેવાય. બરાબર ને કાકા? હા. અને ખાસ એ વ્લોગ જોવે
કહેવા માટે આપણી ભાષા માટે જે આપણી પોતાની સ્થાનિક ભાષામાં આપણે વ્લોગ બનાવીએ, આપણે વિડીયા બનાવીએ એના માટે તો બસ એ જાળવી રાખજો અને કાયમ નવા કન્ટેન્ટ આજે તમને મળતા રહે એવી માતાજી પાસે પ્રાર્થના આપું. અને આમ નામ બધા ભેળા થતા રહેજો. થેન્ક યુ, આભાર. અને વધાવલ્યો ભાઈ. Hello. First of all, welcome to the Bharat Garden Restaurant. Social Media Creator Group Meetup 2024 ad sponsored by Sri Ram Jewellers and co-sponsored by Plexudo Digital Agency. બધા લોકોનો અહીંથી સ્વાગત ધન્યવાદ કરું છું. અને આજે સૌથી વધારે વિશેષ આનંદ એ વાતનો થાય છે કે આધુનિક જમાનો અને 21મી સદીના જે કોઈ યુવાનો છે, આજે ફોરેન છે કે કોઈ એવી મેગા સિટી લઈ લ્યો, એમાંથી ઘણા બધા લોકો આગળ વધે છે યુટ્યુબની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામ અથવા તો બીજા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર. પણ જ્યારે સાધારણ એક કોઈ ખેતી કરતો વર્ગ કે સાધારણ જીવન જીવતા જ્યારે આપણા લોકો છે એ જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરે અને એની અંદર જ્યારે એને સબસ્ક્રાઈબર આવે છે અને આ રીતના જ્યારે મીટઅપ થાય છે ત્યારે સૌથી પહેલાં આ પટાંગણના એક યુવાન હોવાના નાતે સૌથી વધારે ગર્વ મને આ પટાંગણ ઉપર અને આપ સર્વે ઉપર થાય છે. એકવાર જોરદાર તાળીઓથી આપ સૌને વધાવશો. સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી વાતો હોય, ક્યારેક એવું થતું હોય કે જનરલી આજે હું ગાઈડ જ કરીશ, કારણ કે જ્યાં સુધી મને સોશિયલ મીડિયાનો અનુભવ છે એક કલાકાર તરીકે, ધ ભગત ઓફિશિયલ તરીકે બહુ સારા ફોલોવર્સ ધરાવું છું અને એટલી સારી રીલ્સ, અને ગુજરાત નહીં તમામ લોકો મને સાંભળે છે. મારી ઘણી બધી રીલ્સો લાખ 2 લાખ મિલિયનની અંદર હોય છે. તો એમાંથી જે વસ્તુ મને શીખવા મળી છે, સૌથી પહેલી વાત જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે તમે આ દુનિયાની અંદર તમે પહેલું પગલું મૂકો એટલે તમને એક વસ્તુનો સામનો કરવો પડે છે, એ છે નેગેટિવ વસ્તુ. ક્યારેક એવી કોમેન્ટ આવતી હોય સોશિયલ મીડિયાની અંદર. હમણાં બેન કોક કહેતા હતા કે મારે અમીરભાઈને પૂછવું પડતું, પણ ટેક ઇટ પોઝિટિવ. તમે જે કંઈ તમારી વિડીયો છે કે તમારું જે કંઈ કોન્ટેન્ટ છે એની અંદર જે કંઈ તમારી અમીરભાઈ કોમેન્ટ આવે ને એમાં સારી છે કે ખરાબ છે યુટ્યુબને નથી ખબર, પણ નેગેટિવ માર્કેટિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગેઇન એની ફોલોવર ઓર સબસ્ક્રાઈબર. તમારો ઘણીવાર તમે જુઓ કે અમુક નેગેટિવ વિડીયો એ વાયરલ હોય, મિલિયનમાં એના વ્યૂ હોય, તેનું કારણ શું હોય? ભાઈ એને વધારે લોકો શેર કરે છે, એનાથી તમને ફોલોવર્સ મળે છે. તો ક્યારેય એ વસ્તુથી નાસીપાસ નહીં થવાનું કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર મને કોઈ ખરાબ કોમેન્ટ કરે છે, મારી વિશે કોઈ ખરાબ બોલે છે. હા, સોશિયલ મીડિયાની અંદર સૌથી પહેલું એક વાતને પ્રાધાન્ય આપવાનું, એ વાત એ છે કે સોશિયલ મીડિયાની દુનિયા છે એ એન્ડલેસ છે. તમારો વિડીયો કઈ જગ્યાએ વ્યક્તિ કોને શેર કરે છે, કયા દેશની અંદર, કયા ગામની અંદર, કયા શહેરની અંદર જાય છે, એનો અંદાજો મને તમને હજી સુધી નથી હોતો. તો સૌથી પહેલું સોશિયલ મીડિયાનું એક મારું સજેશન એ છે કે શું બોલવું એ કદાચ તમે શીખો કે ન શીખો, પણ સોશિયલ મીડિયાનો પહેલી એક વાત ધ્યાન એ રાખવાની કે શું ન બોલવું. જેમ કે કોઈ પણ ધર્મ વિશે, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ સારા એવા સેલિબ્રિટી કે વ્યક્તિ વિશે આ વસ્તુ તમે ન કરો એ સૌથી સારું. બીજી વસ્તુ, ક્યારેક આપણે એમ થાય કે ભાઈ તાત્કાલિક એટલા 1000, 5000, 10000 ફોલોવર્સ મળી ગયા એનાથી આપણે સંતુષ્ટ થઈ જાય, નહીં. મારી સૌથી પહેલી એક એડવાઇસ એ છે કે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદરથી યુટ્યુબ દ્વારા તમને જે કંઈ પૈસો મળે છે એ પૈસાનું સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ તમે જે ઇન્સ્ટ્રુમેન્ટથી વિડીયો બનાવો. અમીરભાઈ, તમારી પાસે સાદો મોબાઈલ હોય, તમને 50,000 પહેલું પેમેન્ટ મળે છે, આઈફોન અથવા તો સેમસંગ 23, 24 અલ્ટ્રા, જે કંઈ જમાના પ્રમાણે જે કંઈ સારું, જે કંઈ ટ્રેન્ડિંગમાં હાલતું હોય ડિવાઇસ, એ ડિવાઇસ લ્યો. એક પ્રોપર એક તમે માઇક લ્યો, કારણ કે તમને એ ખબર હોવી છે કે હોવી જોઈએ કે તમારાથી મોટા ઓલરેડી કોઈક તમારા હરીફો આ દુનિયાની અંદર છે. તમે તમારા વિડીયોને કઈ રીતે બનાવો છો, તમને કઈ રીતના ફોલોવર્સ મળે છે. અને સૌથી પહેલું વિડીયોની અંદર ક્યારેક સૌથી મોટો પ્રોબ્લેમ હોય ને, કોન્ટેન્ટ ન મળે. અપલોડ ડેઈલી કરવું હોય, આપણે 10 મિનિટ 15 મિનિટનો વિડીયો આપણે ડેઈલી અપલોડ કરવાની ઈચ્છા થાય, પણ સૌથી અઘરી વાત એ છે કે ભાઈ કોન્ટેન્ટ ક્યાંથી લઈ આવવા. દરરોજ એટલો બધો આ રો મટીરિયલ છે એ ક્યાંથી લઈ આવું, આજ કેની ઉપર વિડીયો બનાવું. તો યુટ્યુબની અંદર સૌથી એક વસ્તુ એ ટ્રેન્ડ થાય છે કે જે કંઈ હાલનો આજનો જે કંઈ ટ્રેન્ડિંગ જે કંઈ ટોપિક છે એ ટોપિક સૌથી પહેલાં ઉપાડવાની કોશિશ કરો. દેશની અંદર કોઈ એવી ઘટના બને છે કે જે એક મેજર લેવલે, ટોપ લેવલે ચાલે છે, તો એની વિશે કંઈક શબ્દ બોલવાનો. એમાંથી સમય કાઢી ને આપણા સુધી, આપણા બધાની વચ્ચે સોશિયલ મીડિયાના મિત્રો છે, જેટલા સોશિયલ મીડિયા હારે સંકળાયેલા મિત્રો છે, એમને ખાસ જણાવવાનું કે અત્યાર સુધી આ કોણ મહેમાન કોણ છે અમે કોઈને જણાવ્યું નથી. તમારા બધા માટે સરપ્રાઈઝ રાખી હતી, પરંતુ એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી, એમના બીજી શેડ્યુલમાંથી ખાસ આપણા બધાને આમંત્રણને માન આપી હિરલબા જાડેજા આપણે વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લેશું.
ખૂબ બીજી કાર્યક્રમ હોય, ખૂબ બીજું શેડ્યુલ હોય એમનું. જય માતાજી બેન. અને ખાસ કરી ને અમારા આમંત્રણને માન આપી બેન તમે અહીંયા હાજરી આપી છે. આ તમામ યુટ્યુબરો મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હાજી, અત્યાર સુધી આમ તો બેન સરપ્રાઈઝ રાખી હતી. મહેમાન આવે છે પણ કોઈને કીધું નહોતું કોણ મહેમાન આવે છે એમ. પણ બધાની ઇંતજારીનો અંત આવ્યો છે અને આપણી પાસે બેન આવ્યા છે તો એમના પાસેથી થોડાક આશીર્વાદ મેળવશું, એમના આશીર્વચન મેળવશું અને કાંઈક પણ આપણને જીવન જીવવા માટે કાંઈક તો મોટિવેશન થાય, કાંઈક શીખવા મળે. તો બે વાતો બેન તમારા શબ્દોમાં. સૌ પ્રથમ તો રાજવીરને વિજય તરફથી તો આમંત્રણ હોય જ અને આ જગ્યામાં મારી જ છે ને બધા જ દીકરાઓ પણ મારા જ છે એટલે એ લોકોને તો શુભેચ્છા પાઠવું જ છું. પણ આપને પણ આપનું આમંત્રણ મને સવારે મળ્યું હતું એટલે મારે આવવું જ જોઈએ. અને સોશિયલ મીડિયા અને ક્રિએટર મીટઅપ 2024 આપ ગ્રુપને આપ સૌને આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લાગો છો, બરાબર ને? ચાલો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે, હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જોતી હોઉં છું તો મને એ વાતનો આનંદ છે કે આજે આટલા બહોળા ઘણા બધા એમ એક કે બે કે હું ગણી જ નથી શકું એમ એટલા બધા લોકો અહીંયા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને જે આજે આંગણે મહેમાન થયા છો એટલે એટલું જ સમજજો કે અમારા આંગણે મહેમાન થયા છો. અને એ માટે આપ સૌને સ્વાગત પણ કરું છું, આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આપ સૌની પણ મંગલ કામના કરું છું કે આપ આપણા જે બિઝનેસમાં જે આપનો એક રુચિનો બિઝનેસ છે યુટ્યુબ દ્વારા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને પણ ખૂબ આગળ વધારો અને આપ સૌ આપની પ્રગતિ ખૂબ આગળ કરો અને ખૂબ આપનું નામ રોશન થાય એવું મારા તરફથી આપ સૌને આશીર્વાદ સાથે મંગલ કામના. ખૂબ ખૂબ આભાર બેન. એમ કહેવાય કે આપણા મિટિંગમાં, આપણા સ્નેહ મિલનમાં, આ ફેમિલી સ્નેહ મિલનમાં જેમણે હાજરી આપી છે એમને આપણે એક યાદગીરી સ્વરૂપે આ કોઈ ઇનામ ગિફ્ટ એવું કાંઈ નહીં, પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે પણ આપણને એક એવી યાદગીરી રહીએ કે અમે ફલાણા દિવસે આ કાર્યક્રમ હતો ત્યાં મીટઅપ હતું ત્યાં આ એક યાદગીરી સ્વરૂપે આપણે બાના હાથે જ બધાને ઇનામ આપશું, ફોટો સેશન કરશું અને એમની જે ઓળખાણ છે કાર્યક્રમનો અંત કરે છે. એવી બે દીકરીઓ, પોતે બે બહેનો છે અને ખૂબ નાનકડા પરિવારમાંથી આવે છે. આ દીકરીઓ પણ ખૂબ સરસ મજાનું કામ કરે છે અને એમને પણ બેનના હાથે આપણે ઇનામ આપશું અને યાદગીરી રૂપે એમના જીવનમાં આલા કરો બેન. આ બધી ક્ષણો છે તે આપણે કેમેરામાં કેદ કરી રાખશું જેથી કરીને આપણા જીવનના જે સુંદર સંસ્મરણો છે તેમાં તે યાદગીરી રૂપે બની રહે. ખરેખર જોરદાર તાળીઓથી વધાવી લેજો બે દીકરીઓને. ત્યારબાદ મારે જો યાદી કરવી હોય, યુનિક છે બેન, 2.5 લાખ ફોલોઅર્સ ધરાવે છે અત્યારે અને એવા સરસ મજાના વિડીયો બનાવે છે. આવો પધારો ધવલભાઈ. આ નાની નાની ત્યારબાદ યાદગીરી છે તે સ્વીકારે. તાળીઓના ગડગડાટથી વધાવ્યો ભાઈ બધા. ત્યારબાદ અમારે પોતાની ચેનલ ચલાવે છે તેઓ બધાને અને બાના હાથે આ ભેટ સ્વીકારે. રાજવીર જેવું હવે અમારે નહોતી પણ છતાંય આપ સૌને મળવાનો આનંદ થયો. મેઇન વાત એ છે કે મને આજે એકતામાં અનેકતા એ દેખાણી છે. હવેના સમાજને આપ સૌ યુટ્યુબરો આપ ઘણા બધા મેસેજીસ જ્યારે યુટ્યુબથી પ્રસારિત કરો છો, ઘણા બધા આપના ચાહક વર્ગો છે
એક મેસેજ ખાસ નાખે કે એકતા છે ને એ જ અખંડિતતા છે. જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ. પણ કાંઈ ન કરી શકો ને તો એટલું જ કરો કે હું મારી લીટી લાંબી કરું, બીજાની લીટી ટૂંકી કરવાનો વિચાર ન કરો. અને હું કોઈને નડું નહીં, એ સૌથી મોટી સમાજની સેવા છે. બરાબર? આટલું ખાસ બધા યાદ રાખજો. આપના મેસેજ દ્વારા અથવા તો મારો મેસેજ સમજી અને લોકો સુધી પહોંચાડજો. કારણ કે હવેનો સમય બહુ જ ખરાબ છે અને આપણી દરેક સમાજમાં, એવું નથી કે કોઈ એક સમાજમાં, દરેક સમાજમાં એકતા ઘટતી જાય છે. એના કારણે અનેક સારા ખરાબ બનાવો જે બની રહ્યા છે એ આ નથી એકતા માટે એનું પ્રમાણ વધી રહ્યું છે. જો કોઈ પણ એક સમાજની એકતા હશે ને તો એ સમાજની કોઈ વ્યક્તિ પરેશાન થશે ને તો એ એકતાના કારણે એ ઘણી બધી જગ્યાએથી બચી જશે. એટલે ખાસ મારા મેસેજને પ્રસારિત કરજો. બીજી વાત કે આજે મને આનંદ એ વાતનો થયો કે આપણા સમાજમાં ખાસ કરીને પોરબંદરમાં જે દીકરીઓ, આપણે એમ કહીએ કે ભણેલી ગણેલી દીકરી નથી એ શું કરશે, પણ મને આજે દીકરીઓ માટે બહુ જ આનંદ થયો. એટલા માટે કે આ દીકરીઓ કેટલું સરસ કામ કરે છે, સમાજના અનેક મેસેજો યુટ્યુબ દ્વારા પહોંચાડે છે અને જેણે કોઈ કલ્પના પણ ન કરી હોય એવો કાર્યક્રમ આપ સૌ કરી રહ્યા છો. અને આપ ભાઈઓ પણ કે નાના નાના દીકરાઓથી લઈને મોટા સુધી ખૂબ સારું આટલું સુંદર કામ કરો છો. આપનો આટલો ચાહક વર્ગ છે કે ઘણી વખત છે ને કલાકાર પણ બને છે ને તો પણ એનો એટલો ચાહક વર્ગ નથી હોતો જેટલો આપ સૌએ પોતાના યુટ્યુબ દ્વારા પોતાના બહોળો ચાહક વર્ગ બનાવ્યો છે. એટલે એના માટે આપને સૌને ખૂબ ખૂબ મંગલકામના સાથે અભિનંદન પાઠવું છું. અને આપ સૌ અહીંયા ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં પધાર્યા છો અને આ જગ્યાને આટલી સુંદર આજની સાંજને આ રળિયામણી કરી છે આ જગ્યાએ, ત્યારે હું આપ સૌને ફરીથી અભિનંદન પાઠવું છું. હું આ હોટેલના બંને ઓનર વિજયભાઈને પણ અહીંયા બોલાવીશ અને રાજવીરભાઈ જો ક્યાંય હોય તો રાજવીરભાઈને બોલાવીશ, રમેશભાઈને પણ બોલાવીશ. કારણ કે આ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. પછી હું ઓફ ધ રેકોર્ડ પણ માઇક વગર પછી બોલીશ. પણ આપ સૌ માટે એક વખત જોરદાર તાલીઓ આપ સૌ માટે. અને બીજી તાલીઓ ઓછી પડી રહી છે કારણ કે ઠંડીનો ટાઈમ છે અને જેટલી તાલીઓ વધુ પડશે ને એટલી ઠંડી તો ઓછી લાગશે જ, પણ સાથે ભોજનનો આસ્વાદ માણવાની પણ એક મજા આવશે. એટલે ફરી એક વખત જોરદાર આપ સૌ માટે, પણ મને જોરદાર સંભળાવવું જોઈએ. યસ. અને હવે બીજી એક વખત જોરદાર તાલીઓ આ ભારત, આ ભગત છે ને એ બહુ જ વચમાં આવે છે. ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ માટે જોરદાર તાલીઓ, આ દીકરાઓને જોરદાર તાલીઓ. અને આજે આપ સૌ જ્યારે યુટ્યુબના માધ્યમથી આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આ લોકોના બિઝનેસની વધુમાં વધુ જાહેરાત આપ સૌ કરશો અને આપ અનેક લોકો માટે આ કામ કરી રહ્યા છો. આપ એક સેવાનું કામ તો સાથે સાથે કરી જ રહ્યા છો. કારણ કે કોઈકની જગ્યાએ જઈ સારી વસ્તુ જોઈ અને એને પછી વખાણવી અને લોકો સુધી પહોંચાડવી એ પણ આજના યુગની એક સારામાં સારી સેવા છે. અને આપ સૌ એ સેવા સાથે આપ કામ કરતા રહો, ખૂબ આગળ વધતા રહો એવી મારી શુભેચ્છાઓ. જય શ્રી રામ. तो साजन आयो ए सखी मैं तो तोड़ू मोतियन रोहार लोग जाने मैं मोती चुनूं मैं तो झुक झुक करूं जोहार लोग जाने मैं मोती चुनूं मैं तो झुक झुक करूं जोहार एरी सखी मंगल गाओरी
धरती अंबर सजाओ री उतरेगी आज मेरे पिया की सवारी एरी कोई काजल लावो री मोहे काला टीका लगावो री उनकी छब से दिखूं मैं तो प्यारी लक्ष्मी जीवारो नजरा उतारो आज मोरे पिया घर आवेगे आज मोरे पिया घर आवेंगे एरी सखीरी पिया घर आवे मम पद धनि मम पसाद धनि रे सरे गे सदनि रे सदनि पम पग मरे धनि रे धनि सा ધવલભાઈ ફોટાવાલા અને તેમના બાપા બે અહીંયા ઊભા છે રામભાઈ તો ફાઇનલી અહીંયા અત્યારે બધા નાસ્તો કરે 10 મિનિટની વાર છે બધા અહીંયા પોતપોતાનો વિડીયો ઉતારે તો અહીંયા તેજસભાઈ છે આપણે મેળામાં ભેગા થયા હતા ને હા વસ્તુ કામ કરતી હોય પછી લોકો ધૂનથી આપણી હારે જોડાયેલા છે મનથી તો જોડાયેલા જ છે પરંતુ ધૂનથી પણ એટલે કે આ કાર્યક્રમને જેણે સ્પોન્સર કર્યો છે અમે એક જ વાર એમને મળવા જઈએ છીએ ધવલભાઈ પ્લીઝ આવો હું અને વિજયભાઈ એક જ વખત તેમની દુકાને જઈએ છીએ જે રામ જ્વેલર્સ કે આપણે નવરાત્રીમાં પણ આપણે જોયું છે કે આપણે જે સુપ્રીમ સ્વીકારો કે તમે નાથીબેનને જે બરાબર એની પસંદ ના પસંદ વિશે તમને ખ્યાલ નથી ઈ કે હે પિંક નો હોય એ કઈ લઈ કે તો હા ભાઈ બોલ પેન બીજી લઈ આવો બોલ પેન લઈ લ્યો તમારી સપોર્ટ કરો ભાઈ બધાની ગેમ રમવાની હોય આપણે ભાઈ સમય નો અભાવ હોય હાલો ફેવરિટ કલર લખો નાથીબેન નો સરસ નાથીબેન તમારો ફેવરિટ કલર રામભાઈ આમાં લખ્યો હોય બરોબર હવે તમારે લખવાની જરૂર નથી તમે બોલી દેવો તો હાલ છે બરોબર તમારો ફેવરિટ કલર કયો હોય બ્લેક નાથીબેન નો ફેવરિટ કલર છે બ્લેક રામભાઈ 5 વર્ષથી નાથીબેનના હાથના રોટલા ખાય તાકાત વાળો ચા પીએ પછી નાથીબેનની જે પસંદગી હોય તમને કાં લાગે રામભાઈને ખબર છે રામભાઈ આમાં લખો લાલ તાળીઓના ગડગડાટથી વધાવ્યો રામભાઈને હવે મારો હવે નાથીબેનનો બરોબર બોલપેન લાવો ભાઈ હા મારી વાત સાંભળો એવું ને નિયમ આપણી ઈમાનદારી રમવાને એટલો ભરવું આપણે આપણા ઘરવાળા ઉપર રાખવાના હવે નથી બેન તમારો એક સવાલ હે રામભાઈને ગમતું ફેવરિટ શાક એ લખો હવે
ક્રોધ છે? આ સામાન્ય જ સવાલ છે. શું છે રામભાઈ? તમારે હવે લખવાની જરૂર નથી, બરોબર? પૂરેપૂરી ઈમાનદારીથી તમારા 5 વર્ષ વયસમાં રાખીને કહેવાનું હે ભગવાનનો દમ રીંગણાનું ભાઈ રમણી કામ લાગે લે એ આજે બટે આમ ભાઈ તમે આજે એકાદો સુધારો વધારે હાલે ભાઈ, સુધારો વધારે ન હાલે. એનો મતલબ એવો હે આજે હું ગણાય તો થોડુંક કોમ્બિનેશન વધારો, થોડીક એકબીજાની પસંદ ના પસંદ જાણો, એટલે તકલીફ ઓછી થાય, ઘરમાં કાંઈ ઓછી થાય. તકલીફ એમાં જ ઓછી થાય જેટલી એકાબીજા વિશે ખબર ન હોય ને, તકલીફ એટલી જ ઓછી થાય. ના પસંદ ના પસંદ વિશે ખબર હોવી જોઈએ. બધાય પેટ પૂજા કરે અહીંયા, નાથીબેન ને રાણીબેન ને બધાય પેટ પૂજા કરે. તો ખાવામાં 3 જાતની રોટલી, ઓરો, પનીરનું શાક ને દાળ ભાત દહીં. તો અત્યારે અહીંયા રમવાનો પ્લાન હાલે બધાને. એક કોરા દેવીનભાઈની ટીમ ને એક કોરા અમીરભાઈની ટીમ. હલો ભાઈ, આ રેસ્ટોરન્ટના માલિક હોવાના નાતે પેલી માઇક મારી. હા, हमें तुमसे प्यार तुम्हें कोई और देखे तो जलता है दिल, बड़ी मुश्किलों से फिर संभलता है दिल, क्या क्या जतन करते हैं तुम्हें क्या पता, ये दिल बेकरार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना, हमें तुमसे प्यार રમકડાનો ના આવે બાદ ગયો. હાલો રાવ પર કોણ ગીત ગાય છે? કેપ્ટન પેલા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો. અમારો વારો ધીરું कर नाखो, તમારે કી गाऊं? ये चीटिंग कर रहे हैं भाई साहब, ये सही बात नहीं है. हम नहीं तोड़ेंगे छोड़ेंगे दम, मगर तेरा साथ ना छोड़ेंगे. ये नसीब से जी भर के देख लीजिए हमको करीब से, आपके नसीब में ये रात हो न हो, शायद फिर से जन्म मुलाकात हो न हो, गले से ये दिल तुम नहीं लगता नहीं, हम क्या करें, ये दिल तुम नहीं लगता नहीं, हम क्या करें, तुम ही कह दो जाने वफा हम क्या करें.
लुटे दिल में कोई बसता नहीं, हम क्या करें, ये दिल कहीं लगता नहीं, हम क्या કરે મારું મન મોરબાડી તને ગાઢ કરે, મારું મોરબાડી તને ગાઢ કરે, મોરબાડી તને ગાઢ કરે, મન મોરબાડી તને ગાઢ કરે. બાહોરા ઉમંગના બીચ પસારીને બાદલ સુનિત નૈન ધારી, મેઘ મલાર ઉચ્ચારીને શ્યામલ આજ કરી કુલ કાટ કરે, મારું મન મોરબાડી તને ગાઢ કરે. कर गरर गरर मेघ घटा गगन गगन गरजा करे, घुमरी घुमरी गरजन परे, कर गरर मेघ घटा गगन गगन गरजन करे, घुमरी घुमरी गरजन परे. बारी सारी सीम झूला नदियों नव जोबन भार बुने, नव दिन कपोतनी पाख खुले, मधुरा मधुरा मलकाई ने मेडम में हंसो ने हंसो बात करे, गगने गगने घुमराई ने पागल मेघ घटा करे जा, करे मन मोरबानी थन गट કરે મન મોરબાણી તને ગાઢ કરે, મન મોરબાણી તને ગાઢ કરે. મારું મન બોલાઈ ગયો બોલાઈ ગયો ખબર જ હતી મને. મોર બની તને ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે, મોર બની તન ગાઢ કરે, મોર બની તન ગાઢ કરે. જતા જોઈ પણ ઘટ નહીં પાકે, મારું મન મોહી ગયું, ગોરા ગોરા ગાલે, મારું મન મોહી ગયું, મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. જાતા જોઈ પણ ઘટની વાતે, મારું મન મોહી ગયું, તને ગોરા 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 ગાલે, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. યાદ આવે તો તો રામભાઈ મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. આપણે મળીએ રામભાઈ ને બધાય બીજા કોઈ બીજા મૂકવા નામ ને જ લેતા ને જવા નામ ને જ લેતા. અમિતા 1-1:30 વાગે તો પૂગ્યું ઘેર, એકતા ટાઈ થઈ પડે ને બાકી મજા એક નંબર આવી. અમૃતા પેલું તેજ હતું એટલે આ ફેરે થોડા ભાલ્યા રાખે હવે.